અમરેલી લાઠી રોડ પર આવેલી રામ રેસિડેન્સી છેલ્લા 2 વર્ષથી પાણી માટે તરસતી હોવાની બૂમ. પાલિકા તંત્ર બેખબર. અમરેલી વિકાસની મોટી મોટી વાતો વચ્ચે અમરેલી શહેરમાંથી એક ચોંકાવનારો અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના લાઠી રોડ પર આવેલી સોસાયટી રામ રેસિડેન્સીના રહીશો દ્વારા સ્થાનિક લોકો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં પાણી ન આવવાના કારણે રોજેરોજના ઘરકામ અને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ લોકોને વલખા મારવા પડે છે, જેના કારણે સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકાનું બહેરા કાન જેવું વલણ. આ સમસ્યા અંગે રામ રેસિડેન્સીના રહીશો દ્વારા સ્થાનિક નગરપાલિકા તંત્રને એકવાર નહીં પરંતુ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તંત્રના પેટનું પાણી હલતું નથી. રજૂઆતો કરવા છતાં પાલિકાના જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી કે નથી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો. શું નવી બોડી અને નવા પ્રમુખ સરપ્રાઇઝ ચેકિંગ કરી લાવશે સમાધાન? હાલમાં જ પાલિકામાં આવેલી નવી બોડી અને નવા પ્રમુખ પાસે હવે અમરેલીની જનતાની મોટી આશાઓ છે. સોસાયટીના રહીશોમાં હવે એ જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું નવનિયુક્ત પ્રમુખ અને નવી બોડી રામ રેસિડેન્સીની રૂબરૂ મુલાકાત લઈને સરપ્રાઇઝ ચેકિંગ કરશે? શું વર્ષોથી ચાલી આવતી આ પાણીની સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માટે કોઈ કડક પગલાં લેવાશે ખરા? સ્થાનિકોની માંગ છે કે નવી પાલિકા બોડી જૂની નિષ્ક્રિયતા ખંખેરીને તાત્કાલિક ધોરણે રામ રેસિડેન્સીમાં પાણી પુરવઠો નિયમિત કરે, જેથી વેરો ભરતી જનતાને તેનો હક મળી શકે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાના નવા શાસકો આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી. લાઠી રોડ ઉપરની ધરમનગરમાં આવેલી આ રામ રેસિડેન્સી અને આ રામ રેસિડેન્સીની જે સમસ્યા છે, નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે નગરપાલિકા, બિલ્ડર અને નગરપાલિકા એકાબીજા ખો રમે છે અને એ ખો રમે છે એમાં આ રામ રેસિડેન્સીના રહીશોની ખો નીકળી ગઈ છે. 2 વર્ષથી પાણી વિનાના વલખા મારીએ છીએ. ત્યારે ઉનાળો છે અને જે પરિસ્થિતિ ઉનાળામાં બેડાની થતી હતી એવી પરિસ્થિતિ અત્યારે તમને રામ રેસિડેન્સીમાં જોવા મળે છે. અને આ પહેલાંની બોડીને રજૂઆત કરી ત્યારે એવી વાત થઈ કે અહીંયા જે નજીકમાં તમારે ટાંકો બની રહ્યો છે ને, એ ટાંકો કમ્પ્લીટ થશે એટલે તમારે કોઈ પાણીની સમસ્યા રહેશે નહીં. ટાંકો બની ગયો, પાણી વિતરણ થવા મળ્યું. ધરમનગરમાં આખાઈમાં પાણી જાય છે, રામ રેસિડેન્સીને પાણી મળતું નથી. આ રામ રેસિડેન્સી અમરેલી નગરપાલિકામાં આવે છે કે નથી આવતું એ જ ખબર નથી. અને જો નથી આવતું તો ભાઈ રામ રેસિડેન્સીના રહીશો પાસેથી તમામ પ્રકારના વેરા શા માટે તમે લ્યો છો? અને જો વેરા તમે લ્યો છો તો જે એની પ્રાથમિક સુવિધાઓ તમારે આ રામ રેસિડેન્સીના રહીશોને આપવી પડે એ આપો. અત્યારે નવી બોડી આવી છે, સરપ્રાઇઝ ચેકિંગની વાતો કરે છે, રાતના નીકળે છે. એટલે ભાઈ રામ રેસિડેન્સીમાં આવો તમે સરપ્રાઇઝ ચેકિંગ કરવા. આ લોકો 2 વર્ષથી હેરાન થાય છે, એની સમસ્યાનું નિરાકરણ લાવો.